જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝના રિવાઇન્ડ મણકામાં આજે તમે જોઈ શકશો સૌરાષ્ટ્રના બે અલગ અલગ વિદ્યા સંકુલમાં થયેલા મોટા કાર્યક્રમોને. જૂનાગઢ સહિત સોરઠમાં થયેલ એજ્યુકેશન્સમાં અને ખાસ કરીને કન્યા કેળવણીમાં કાર્ય કરેલ સ્વર્ગસ્થ શ્રી હરિભાઈ ગોધાણીની રજત તુલા, જેમાં સ્વર્ગસ્થ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ પણ ઉપસ્થિત હતા, તેમજ જૂનાગઢની જ અગ્રણી એવી નોબલ ઇન્સ્ટિટ્યૂટના પદવીદાન સમારોહની ઝલક કે જે હવે નોબલ યુનિવર્સિટીમાં રૂપાંતરિત થઈ ચૂકી છે. જાણીતા કેળવણીકાર ડોક્ટર હરિભાઈ પટેલને ગુજરાત સરકાર દ્વારા ગ્લોરી એવોર્ડ એનાયત થતા તેની રજત તુલા કરવાનો એક કાર્યક્રમ સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ જોશીપુરા ખાતે યોજાયો હતો. ગઈકાલે રવિવારે સવારે યોજાયેલ એક કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેની પ્રેરક ઉપસ્થિતિમાં ડોક્ટર ગોધાણીની રજત તુલા તેમજ તેનું સન્માન કરવામાં આવ્યું હતું. સરદાર પટેલ શૈક્ષણિક સંકુલને ઊભું કરવામાં સિંહ ફાળો આપનાર ડોક્ટર ગોધાણીની સુદીર્ઘ સર્જન યાત્રાને આ તબક્કે બિરદાવવામાં આવી હતી, જ્યારે સાહિત્યકાર જોરાવરસિંહ જાદવ તેમજ જાણીતા કટાર લેખક જય વસાવડાએ પણ ચાવીરૂપ વ્યાખ્યાન આપ્યું હતું. આ પ્રસંગે ડોક્ટર ગોધાણીનું જીવન ચરિત્ર રજૂ કરતું સેતુબંધના શિલ્પી પુસ્તકની વિમોચન વિધિ પણ કરવામાં આવી હતી. તો વિવિધ શાળા મહાશાળાઓની નામકરણ વિધિ કાર્યક્રમ અંતર્ગત સંપન્ન થઈ હતી. જાહેર જીવનના વિવિધ અગ્રણીઓએ આ તબક્કે ડોક્ટર હરિભાઈ ગોધાણીને શુભેચ્છા પાઠવીને શિક્ષણ ક્ષેત્રે અને ખાસ કરીને કન્યા કેળવણી ક્ષેત્રે યોગદાન આપ્યું છે તેની સરાહના કરી હતી. ચતુરંગી સમારંભ અંતર્ગત વિશેષ સંખ્યામાં સરદાર પટેલ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓ, વાલીઓ, શુભેચ્છકો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી જે.કે. ઠેસિયાએ સન્માન સમારંભ અંગે વિશેષ વિગતો આપી હતી. જે.કે. ઠેસિયા, જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ અને સંલગ્ન ટ્રસ્ટ, આજના આ ચતુરંગ કાર્યક્રમના ડૉક્ટર હરિભાઈ ગોધાણીનું સન્માન સમારોહ, પુસ્તકનું વિમોચન, જુદી જુદી કોલેજોના નામકરણ વિધિ અને સમાજના ગૌરવ બનતા મહાનુભાવોનું સન્માનનો કાર્યક્રમ આજે રાખવામાં આવેલો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ સાહેબ, જય વસાવડા, ડૉક્ટર જોરાવરસિંહ જાદવ સાહેબ અને અન્ય મહાનુભાવો વળી પ્રસાદ હાજર રહેલા છે. જૂનાગઢમાં ભેસાણ રોડ ઉપર આવેલ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન ખાતે શનિવારે કોલેજના MBA છાત્રોને પદવી એનાયત કરવાનો એક કાર્યક્રમ યોજાયો હતો. આ પદવીદાન સમારંભના અધ્યક્ષ પદે ઉપસ્થિત રહેલ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર AR પાઠકે જણાવ્યું કે MBA જેવી સ્નાતકની પદવી હાંસલ કર્યા બાદ આ વિદ્યાર્થીઓ બિઝનેસ મેનેજમેન્ટમાં સારી કારકિર્દી ઘડી શકે છે, જેમાં નોબલ કોલેજ પરિવારનો સિંહ ફાળો રહી શકે છે. કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ નિલેશભાઈ દુલેશિયાએ આ ફંક્શનને ખુલ્લું મૂકતા તેજસ્વી છાત્રોને સ્નાતકની પદવી હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર પાઠક ઉપરાંત ઉપપ્રમુખ ગિરીશભાઈ કોટેચા, ટ્રસ્ટી KD પંડ્યા, વિપુલભાઈ કોટેચા, પાર્થ ગણાત્રા, VP ત્રિવેદી તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે પાર્થ કોટેચાએ જણાવ્યું કે નોબલ કોલેજના MBA છાત્રોને આ પ્રકારે પદવીદાન સમારંભ સફળતાપૂર્વક સંપન્ન થતાં દર વર્ષે જુદા જુદા છાત્રોને પદવી એનાયત કરવામાં આવશે. પ્રિન્સિપાલ ડોક્ટર HN નાગરાજ તેમજ ટ્રસ્ટી મનીષભાઈ ત્રિવેદી, સિદ્ધાર્થભાઈ પંડ્યા વગેરેએ આ પદવીદાન સમારંભને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. પ્રોટોકોલ પ્રમાણે યુનિફોર્મમાં સજ્જ એટલે કે પદવીદાન સમારંભને શોભે તેવા વેશભૂષા સાથે તમામ ટ્રસ્ટીઓએ છાત્રોને પદવી એનાયત કરી હતી અને ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામના પણ પાઠવી હતી. નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સ જૂનાગઢ, આજે અમે લોકોએ MBA અમારા પાસ આઉટ સ્ટુડન્ટ્સ માટે ગ્રેજ્યુએશન ડે ઓર્ગેનાઇઝ કર્યો હતો. ઓનરેબલ વાઇસ ચાન્સેલર એગ્રીકલ્ચર યુનિવર્સિટીને AR પાઠક આજના અમારા ચીફ ગેસ્ટ હતા. સ્ટુડન્ટ્સને મોટિવેટ કર્યા, સ્ટુડન્ટ્સને ઘણી એવી વાતો કીધી કે જેનાથી અપકમિંગ જનરેશન્સમાં 21st સેન્ચુરી માટે કઈ એવી ઓપોર્ચ્યુનિટીઝ છે અને ઘણી બધી રિસ્પોન્સિબિલિટીઝ લઈને
આજે MBA કર્યા પછી આજે એ લોકો ગ્રેજ્યુએટ્સ થયા છે. અમે આજે એવા વિશ આપીએ છીએ કે એ સ્ટુડન્ટ્સ કોઈ સારી કંપનીમાં સારી પોસ્ટ ઉપર હોય અને આમાંથી કોઈ સારા એન્ટરપ્રિન્યોર પણ થાય. કારણ કે આ બધા ઇન્વેન્શન, આ બધા નવા સ્ટુડન્ટ્સ જે છે એ આ એજ ઉપર જ થતું હોય છે. ઇવન ગૂગલ પણ જે છે એ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સનો જ હતો અને આજે આપણે આખી દુનિયાની કોઈ પણ વસ્તુ એમાં સર્ચ કરી શકીએ છીએ. તો આજે આ સ્ટુડન્ટ્સનો ગ્રેજ્યુએશન ડે સારામાં સારી રીતે ગયો અને અમારું આખું મેનેજમેન્ટ જેણે આવતા વર્ષે પણ આવો ગ્રેજ્યુએશન ડે કરવો અને સ્ટુડન્ટ્સને એક લાઈફ ટાઈમ એક મેમોરેબલ મુમેન્ટ રહે એવો આજનો દિવસ હતો.